સતકેવલ વિદ્યા મંદિર સારસા. Myself, Sajan Kumar Prajapati from Satkeval Vidya Mandir, class 12 science, subject physics, unit number 6, topic પ્રેરકત્વ પાર્ટ નંબર 2. મિત્રો, આપણે અગાઉ પ્રેરકત્વ વિશે વાત કરી ચૂક્યા છે લાસ્ટ સેશનની અંદર, અને પ્રેરકત્વને સમજ્યા બાદ પ્રેરકત્વના કેટલાક પ્રકારો વિશે પણ જોયું, જેમાંનું આપણે પહેલાં એક પ્રકાર જોયું અનન્ય પ્રેરકત્વ, ત્યારબાદ બીજો પ્રકાર છે એનો આત્મપ્રેરણ. હવે આપણે અહીંયા આગળ વાત કરવા જઈએ તો આજનો પ્રશ્ન જે છે એ આ મુજબ છે કે આત્મપ્રેરણ સમજાવો, ગુજરાતમાં ઉદ્ભવતા આત્મપ્રેરિત EMFનું સૂત્ર મેળવો. પ્રશ્ન આપણને જે આપ્યો છે આ પ્રશ્ન આપણને 2 માર્ક્સમાં એઝ વેલ એઝ એક્ઝામ્પલમાં પણ પૂછાઈ શકે છે. આના સૂત્રનો ઉપયોગ કરી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. પ્રશ્ન આ મુજબ છે કે આત્મપ્રેરણ શું છે સમજાવવાનું છે, તેમજ કોઈ ગુજરાતની અંદર ઉદ્ભવતું આત્મપ્રેરિત EMF જે છે એનું સૂત્ર મેળવવાનું છે. તો સૌથી પ્રથમ આપણે અહીંયા આગળ આત્મપ્રેરણ શું છે એની વ્યાખ્યા બોલીશું કે 2 વ્યાખ્યા છે અહીંયા આગળ કે કોઈ એકલ ગુજરાતમાં પ્રવાહમાં થતા ફેરફારને કારણે તે જ ગુજરાતમાં ફ્લક્સના ફેરફારથી આ એકલ ગુજરાતમાં પ્રેરિત થતા EMFની ઘટનાને આત્મપ્રેરણ કહે છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે 2 ગુજરાત હોય અથવા એક ગુજરાત હોય અને ચુંબક હોય, પરંતુ આપણે અહીંયા ચુંબકની આપણે ગુજરાતોની વાત કરીએ છીએ તો 2 ગુજરાત હોય તો એક ગુજરાતની અંદર આપણે જો વિદ્યુત પ્રવાહ આપીશું તો જેને કારણે બીજા ગુજરાતમાં આપણને ફ્લક્સ મળતું હતું, અને એ ફ્લક્સને કારણે આપણને ફેરફારને કારણે આપણને EMF મળતું હતું બીજા ગુજરાતમાં. જ્યારે અહીંયા વસ્તુ શું છે ધ્યાનથી જાઓ, અહીંયા એક ગુજરાતમાં જે ગુજરાતમાં આપણે પ્રવાહમાં ફેરફાર કરાવીએ છીએ તે ગુજરાતમાં જ ફ્લક્સનો ફેરફાર થાય છે, એટલે ફ્લક્સ ઉદ્ભવશે. એટલે કે જે ગુજરાતમાં પ્રવાહ આપે છે એ ગુજરાતમાં પ્રવાહ આપવાથી ફ્લક્સ મળે, એ ગુજરાતમાં જ પ્રવાહમાં ફેરફાર કરવાથી ફ્લક્સમાં ફેરફાર થાય, અને એ ગુજરાતમાં જ આપણને શું મળે? પ્રેરિત EMF મળે. આટલો અનન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વનો ફરક છે. અનન્ય પ્રેરકત્વમાં આપણે એ ગુજરાતમાંથી કારણે બીજા ગુજરાતમાં EMF મેળવતા હતા, જ્યારે આ ગુજરાતમાં જે ગુજરાતમાં આપણે પ્રવાહ આપીએ છીએ તે ગુજરાતમાં જ આપણને પ્રેરિત EMF જોવા મળે છે. એટલો ફરક છે. તો વ્યાખ્યા રીતે છે કે કોઈ ગુજરાતમાં જે આપણી પહેલેથી જે ચેન્જ છે એ જ આપણે બોલીએ છીએ કે કોઈ ગુજરાતમાં જ્યારે પ્રવાહમાં થતા ફેરફારને કારણે તે જ ગુજરાતમાં ફ્લક્સમાં ફેરફારથી આ એકલ ગુજરાતમાં પ્રેરિત થતા EMFની ઘટના બને તેને આત્મપ્રેરણ કહેવામાં આવે છે. એટલે અહીંયા જે તંત્ર છે એ ગુજરાતનું છે, અહીંયા 2 ગુજરાતનું તંત્ર લેવામાં આવેલું નથી. એ ઉપર તમે યાદ રાખી શકો. અથવા બીજી વ્યાખ્યા એ બોલી શકે કે કોઈ એક અલગ કરેલા ગુજરાતની અંદર અને તેમાંથી વહેતા પ્રવાહમાં ફેરફાર કરીને તેમાં મળતો ફ્લક્સનો ફેરફાર હોય અને તેને કારણે ગુજરાતમાં જે EMF મળે છે એ ઘટનાને આત્મપ્રેરણ કહે છે. ઇટ ઇઝ અ વેરી ઇઝી વ્યાખ્યા. એટલે આપણને મિકેનિઝમ આવડતું હોય તો આપણે વ્યાખ્યાને ઇઝીલી બોલી શકીએ, રાઈટ. ચાલો બીજી વ્યાખ્યા રીતે પણ લખી શકો કે કોઈ એક અલગ કરેલા ગુજરાતની અંદર તેમાંથી જ વહેતા પ્રવાહમાં ફેરફાર કરીને તથા ફ્લક્સના ફેરફારથી તે ગુજરાતમાં પ્રેરિત થતા EMFની ઘટનાને આત્મપ્રેરણ કહે છે. કારણ કે આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરવામાં આવે તો ફ્લક્સ મળે, અને ફ્લક્સમાં ફેરફાર થાય તો આપણને શું મળે? EMF મળે છે. બરાબર. E = dϕ/dt એના ઉપરથી આપણે કહી શકીએ. ચલો, તો હવે આપણે એને સમજાવવાનું છે કે ધારો કે આવું કોઈ ગુચરું છે જેના આંટા કેટલા છે? કેપિટલ N છે. કેટલા આંટા છે? કેપિટલ N છે. હવે આવા ગુચરાની અંદર મળતું ફ્લક્સ એ ગુચામાં જે વિદ્યુત પ્રવાહ જે છે એ વિદ્યુત પ્રવાહને કેવું હશે? સમપ્રમાણમાં. મિત્રો, કેમ આવું કીધું? કારણ કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ જે ગુચામાં આપીએ છીએ પ્રવાહને કારણે મને ફ્લક્સ મળશે, બરાબર ને? તો અહીંયા આપેલા ગુચામાં મળતું ફ્લક્સ જે ગુચામાં મળે છે એ ગુચા N ધરાવતું હોય તો એમાં મળતું ફ્લક્સ N∅ એ તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ એટલે કે Iના કેવા હોય? સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે લખીશું N∅ proportional to I. હવે પ્રપોઝલને કાઢવું એટલે જો અહીં એક સ્ટેપ આવી ગયું, N∅ proportional to I. હવે પ્રપોઝલને કાઢવું એમાં શું પડે? કોઈ અચાંક મૂકવો પડે તો મૂકીશું L × I. તે આપણે M મૂકતા હતા, અહીંયા આપણે L મૂકીએ છીએ. તો L × N∅ = L × I. જે સપ્રમાણતા અચળાંક Lને ગુજરાતનું આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે. તેને ગુજરાતનો આત્મપ્રેરકત્વ અચળાંક પણ કહી શકાય. ચલો, ગોટ ઇટ. તો અહીંયા આત્મપ્રેરણ તો કોને કહેવામાં આવે છે? કેપિટલ L ને, જે શું છે? સપ્રમાણતા અચળાંક છે. તો તેને આત્મપ્રેરકત્વ અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે કીધું કે જ્યારે વિદ્યુત પ્રવાહ બદલાશે ત્યારે આપેલા ગુચામાં શું થશે? ફ્લક્સમાં પણ ફેરફાર થશે, એટલે ફ્લક્સ પણ બદલાશે, અને ફ્લક્સ બદલાય તો ફેરાડેનો નિયમ કહે છે E = dϕ/dt - dϕ/dt મુજબ શું મળે? EMF મળે.
માટે આપણે સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરી પ્રેરિત EMF લખી શકીએ. ચલો અહીં લખીશું. હવે ડાયરેક્ટ લખીએ છીએ આપણે. શું લખીએ છીએ? હવે જાણીએ છીએ કે dN∅dt બરાબર d/dt ઓફ L into I એવું થશે મિત્રો. અહીં જો એક સ્ટેપ એક્સ્ટ્રા તમે લખાવું છું. આની આ લાઈન વાંચ્યા પછી આપણે નીચે લખીશું સમીકરણ નંબર 1 ને ડેરિવેટિવ કરતા શું લખીશું? n તો અચળાંક બહાર જશે n d∅dt બરાબર L પણ બહાર અચળાંક છે તો L બહાર આવી ગયો di/dt એટલે આપણે મળશે. જુઓ હવે અહીં શું છે? n d∅dt. ચલો n d∅dt શું કહેવાય? અહીં રહ્યું જો EMF કહેવાય, રાઈટ? એટલે આવશે અહીંયા આવશે E આવશે માઇનસ E આવશે. આમ જોવા જઈએ તો માઇનસ E આવશે અને આ બધું છે L m ના m અને di/dt શું આવશે? m ના m એટલે આ માઇનસ આપણે લઈ ગયા આ બાજુ તો શું મળશે? E બરાબર માઇનસ L di/dt. ઇઝ વેરી ઇઝી. ગોટ ઇટ? ઓકે ચલો તો હવે પ્રેરિત EMF E બરાબર માઇનસ dN∅dt બરાબર E બરાબર શું મળ્યું? માઇનસ L di/dt મળ્યું. સમીકરણ નંબર 2. આમ આત્મપ્રેરિત EMF એ ગુજરાતમાં વિદ્યુત પ્રવાહના જે આપણે આમાંથી વ્યાખ્યા બોલીશું શું કે આત્મપ્રેરિત જે EMF મળ્યું એ EMF ગુજરાતની અંદર વિદ્યુત પ્રવાહમાં કોઈ પણ ફેરફારનો વધારો એટલે આ ફેરફાર હોય કેવો છે? વધારો કાં તો ઘટાડો હોય. તો આ ફેરફાર જે છે એનો હંમેશા શું કરે છે? વિરોધ કરે છે. ફરી એકવાર કે આપેલા આત્મપ્રેરિત EMF મળતું EMF એ ગુચ્છામાં રહેલા વિદ્યુત પ્રવાહના ફેરફારનો માઇનસ શું કહીશું? વિરોધ કરે છે. માટે આ EMF ને બેક EMF કહે છે. E = -L di/dt. તો આપેલું આ સમીકરણ એવું સૂચવે છે કે અહીંયા મળતું પ્રેરિત EMF E એ આપેલા ગુજરામાં પ્રવાહના ફેરફારના દરનો માઇનસ છે એટલે કે વિરોધ કરે છે. તો આવા EMF ને બેક EMF તરીકે ઓળખવામાં આવે છે. તેથી E અને I એટલે કે EMF અને પ્રવાહની કળાનો તફાવત પાઈ રેડિયન જોવા મળે છે. મિત્રો બહુ અગત્યનો ટોપિક છે, યાદ રહી ગયો છે બધાને? ચલો બે વ્યાખ્યા ફરી એકવાર રિપીટ કરી દઈએ કે વ્યાખ્યા શું બોલીશું કે કોઈ એક ગુચ્છામાં જ્યારે પ્રવાહમાં થતા ફેરફાર કરવામાં આવે તો તેમાં ફ્લક્સમાં ફેરફાર થાય છે જેને કારણે EMF પ્રેરિત થાય છે જેને આપણે આત્મપ્રેરણ તરીકે ઓળખીએ છીએ. જેના પરથી આપણે સવાલ કરતા આપણને સમીકરણ શું મળ્યું? તો E બરાબર -L di/dt જોવા મળે છે. એ સમીકરણમાં 2 તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો હવે આ બે જે સૂત્ર લખ્યા છે આપણે અહીંયાથી જ લખ્યા છે કે L = N∅/I. જો અહીંયાથી આવ્યું કે L = N∅/I એક સમીકરણ આપણે અહીંથી લખ્યું છે અને બીજું લખ્યું છે આવ્યું એનું. આ બંને વ્યાખ્યાઓ પરથી આપણે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા લખી જેને આપણે અનન્ય પ્રેરકત્વની વ્યાખ્યા સમજ્યા અને લખી હતી. ચલો લખી કાઢીએ. પહેલી વ્યાખ્યા છે કે L બરાબર N∅/I. એટલે આપણો પ્રશ્ન જ આવો છે કે આ બંને સૂત્રો પરથી આપણે આત્મપ્રેરકત્વની વ્યાખ્યા લખવાની છે તથા તેનો એકમ લખવાનો છે. તો L = N∅/I. હવે આની અંદર આપણે એવું ધારી લઈએ કે ધારો કે અહીંયા જે પ્રવાહ જે છે એ 1 એમ્પિયર હોય તો આપણને L બરાબર શું મળે? N∅ જોવા મળે. બરાબર? આત્મપ્રેરકત્વનું મૂલ્ય કેટલું મળે? N × ∅ જેટલું જોવા મળે. અમારે વ્યાખ્યા બોલવી છે તો વ્યાખ્યા બોલીએ કે ગુચડામાં નીચે છે પ્રવાહ એટલે ગુચડામાં એકમ પ્રવાહ દીઠ ગુચડા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સને ગુચડાનું આત્મપ્રેરકત્વ એટલે L કહેવામાં આવે છે. ચલો ફરી એકવાર બોલીએ. શું બોલીશું? ગુચડામાં એકમ પ્રવાહ દીઠ ગુચડા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સને ગુચડાનું આત્મપ્રેરકત્વ કહે છે. આ વ્યાખ્યા આપણે બોલ્યા અહીંયાથી. હવે બીજી વ્યાખ્યા બોલીશું આના ઉપરથી. ચલો હવે અહીંયા પણ di/dt નું મૂલ્ય લઈશું આપણે 1 લઈશું. તો જો di/dt આપણે એક એકમ લઈએ તો E બરાબર શું મળે? ખાલી માત્ર -L મળે. તો વ્યાખ્યા પછી વ્યાખ્યા બોલીએ કે પરિપથના ગુચડામાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો એકમ દર દીઠ ઉત્પન્ન થતા આત્મપ્રેરિત EMF ને ગુચડાનું આત્મપ્રેરકત્વ એટલે કે L કહેવામાં આવે છે. ચલો ફરી બોલીએ. શું બોલીશું? કે ગુચડાની અંદર વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ગુચડામાં વિદ્યુત પ્રવાહના ફેરફારના એકમ દર દીઠ ઉત્પન્ન થતું EMF ને આપેલા ગુચડાનું આત્મપ્રેરકત્વ કહેવામાં આવે છે. આત્મપ્રેરકત્વનો એકમ આપણને મળશે વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર અથવા હેનરી અથવા ઓમ ઇન્ટુ સેકન્ડ પણ કહી શકીએ છીએ અથવા વેબર પર એમ્પિયર પણ કહી શકાય. તો બધા એકમો છે એ લખવાના છે કે આત્મપ્રેરકત્વનો એકમ શું? તો વોલ્ટ સેકન્ડ પર એમ્પિયર, બીજો છે હેનરી, બીજો છે ઓમ ઇન્ટુ સેકન્ડ અથવા વેબર પર એમ્પિયર. રાઈટ? ઓકે
તો આ વાત થઈ આત્મપ્રેરકત્વ વિશે અને તેના અલગ અલગ વ્યાખ્યાઓ વિશે તેમજ તેના એકમ વિશે. તો પ્રશ્ન પૂછાય 2 માર્ક્સમાં કે આત્મપ્રેરકત્વ એટલે શું, તેની 2 વ્યાખ્યાઓ લખો અને તેનો એકમ જણાવો. તો તમને 2 વ્યાખ્યાઓ લખવી હોય તો તમને 2 સમીકરણ યાદ હોવા જોઈએ. એક સમીકરણ છે EL બરાબર N∅/I, બીજું છે E બરાબર L/dI/dt. તો તમારે આ બંને સમીકરણ પરથી તમને આ બંને ઉપરથી વ્યાખ્યા બોલતા આવડે, તમે ઇઝીલી એની વ્યાખ્યા લખી શકો છો. ગોટ ઇટ? ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું કે લાંબા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. સોલેનોઇડ છે, હવે એ સોલેનોઇડ કેવો છે? લાંબો છે. હવે એવા સોલેનોઇડના આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવવાનું છે. તો મારે સૂત્ર મેળવવું છે તો એના માટે મારે શું કરવું પડશે? સોલેનોઇડની જરૂર પડશે. ધારો કે આડછેદનું ક્ષેત્રફળ, જેનું એ ક્ષેત્રફળ છે, જેની લંબાઈ L છે, જેના એકમ લંબાઈ દીઠ આંટાઓ સ્મોલ n છે, એવો એક સોલેનોઇડ વિચારો કે જેનું આડછેદ ક્ષેત્રફળ કેવું છે? કેપિટલ A છે, જેની લંબાઈ સ્મોલ l છે, જેનું એકમ દીઠ આંટાની સંખ્યા કેટલી છે? સ્મોલ n છે. એવો એક સોલેનોઇડ વિચારો. હવે આ સોલેનોઇડની અંદર કે ભાઈ તો પ્રવાહ કેટલો છે? I છે. આપણે જાણીએ છીએ કે પ્રવાહ I વહે તો શું મળે? ચુંબકીય ક્ષેત્ર મળે. ધારો કે આપેલા સોલેનોઇડમાં મળતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળશે? તો B બરાબર μ0 સ્મોલ n ઇન્ટુ કેપિટલ I. ચલો આપેલા સોલેનોઇડમાં વહેતા પ્રવાહ I ના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે? B બરાબર μ0 ni. આ સમીકરણ બધાને યાદ રહી જવું જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર સમીકરણ B બરાબર μ0 ni સોલેનોઇડની અંદર હોય ત્યારે. હવે આ સોલેનોઇડની અંદર પ્રવાહને કારણે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એટલે શું મળશે? ફ્લક્સ પણ મળશે. તો આ સોલેનોઇડ સાથે જોડાયેલું કુલ ફ્લક્સ N∅ બરાબર NAB, અથવા આપણે મૂલ્ય આપણને ખબર છે ફ્લક્સ ફાઈને ખબર છે તો B ડોટ A આવે અને આગળ N છે એટલે આપણે N લખી કાઢવા એટલે NBA બરાબર છે. ઓકે ચલો N∅B બરાબર છે. હવે N ની જગ્યાએ શું મૂકીશું? હવે જાણીએ છીએ કે લંબાઈ આંટાની સંખ્યા શું આપણે સ્મોલ n કહેતા હતા, તો સ્મોલ n બરાબર N/L હોય તો N કે બરાબર શું મળે? સ્મોલ n ઇન્ટુ L. ચલો મૂકી દઈએ. B એટલે કે મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? μ0 ni. તો B ની જગ્યાએ મૂકી દઈશું μ0 ni. ચલો આપેલા સોલેનોઇડ ક્ષેત્ર કેટલું છે? તો એને લખીશું A. કેટલું લઈશું આપણે? એક ક્ષેત્રફળ A બરાબર ક્ષેત્રફળ આપણને કેટલું મળશે? તો આપણને અહીંયા મળતું ક્ષેત્રફળ A છે. આપણે ધરી લઈએ છીએ બરાબર. આપણે આગળ ધર્યું છે કે એનું ક્ષેત્રફળ ધારો કે A છે. આને ફરીથી રિએરેન્જ કરીને ટર્મ લખીએ તો μ0 n² A ઇન્ટુ I ઇન્ટુ L જોવા મળશે. જ્યાં n ઇન્ટુ L છે એ કુલ આંટાઓની સંખ્યા છે કે આટલા આંટાઓ છે એના આંટાઓ અને એની લંબાઈ કે સોલેનોઇડની L છે, તો એટલી લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા શું કહેવાય? સ્મોલ n ઇન્ટુ L કહેવાય. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે આત્મપ્રેરકત્વ, તો આત્મપ્રેરકત્વ એટલે L બરાબર સૂત્ર જાણીએ છીએ કયું છે? N∅/I. ચલો L ઇઝ ઇક્વલ ટુ N∅/I ની કેટલી છે? I રહી તો મૂકી દઈએ μ0 n² AIL છેદમાં I. નીચેના I અને ઉપરના I ગયા કેન્સલ આઉટ બરાબર છે. એ ગતા રહેશે એટલે આપણે આવું મળી જશે અહીં આગળ. ઓકે ગોટ ઇટ? યા. તો આપણને અહીંયા L બરાબર શું મળ્યું? μ0 n² A ઇન્ટુ L. અથવા આના સિવાય બીજું પણ સમીકરણ આપણે લખી શકીએ. કયું? કે આપણે જાણીએ છીએ કે n બરાબર કેપિટલ N/L છે, તો એની જગ્યાએ મૂકી દઈએ કેપિટલ N/L તો n² છેદમાં L². હવે નીચેનો L² એક L અને ઉપરનો L કેન્સલ થઈ ગયો એટલે નીચેનો L લખી રહેશે, ઉપરનો બાકી. એટલે આપણે આ નવું પણ સૂત્ર પણ લખી શકીએ. એટલે આપણને પ્રશ્ન પૂછે તો આપણે આ રીતે સૂત્ર દ્વારા પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. મિત્રો તમને આ ક્વેશ્ચન બહુ ઇઝી છે, પણ તમને ખબર હોવી જોઈએ કે આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવું છે તો આપણને આખી ચેઇન મેથડ યાદ હોવી જોઈએ કે હા કે સોલેનોઇડને કારણે મારે અહીંયા આત્મપ્રેરકત્વ મેળવવું છે તો આત્મપ્રેરકત્વનું સૂત્ર મને ખબર છે કયું છે? બરાબર N∅/I. એટલે મારે ફ્લક્સ લાવવું પડશે. તો ફ્લક્સ ક્યારે મળે? તો ફ્લક્સ મળે ચુંબક ક્ષેત્રને કારણે. ચુંબક ક્ષેત્રમાં ક્યારે મળે? વિદ્યુત પ્રવાહને કારણે. એટલે તમે ધારી લીધું કે સોલેનોઇડમાં વિદ્યુત પ્રવાહ I છે, એને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર ધારો કે B જેટલું છે, અને આટલા ચુંબક ક્ષેત્રના કારણે શું મળશે? હવે ફ્લક્સ મળશે કે ∅ બરાબર B ડોટ A છે. તેના પરથી મને ∅ મળી ગયું બરાબર છે. હવે ∅ મળી ગયું એટલે ∅ને આપણે આપેલા સમીકરણ મૂકી દઈએ L બરાબર N∅/I ની અંદર, તો મને શું મળી જાય? આત્મપ્રેરકત્વનું સમીકરણ પણ મળી જાય. રાઈટ. અને ત્યારબાદ આપણને L ના 2 સમીકરણ મળે છે. એક જો તમે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા લખો તો સ્મોલ n ના ફોર્મમાં મળે, અને જો આંટાઓની સંખ્યાના રૂપમાં લખો તો આપણે કેપિટલ N જોવા મળે છે. હવે અહીંયા આપણે જે સોલેનોઇડ ધાર્યું છે એ સોલેનોઇડની અંદર આપણે હવે મધ્યમ હવાના જગ્યાએ કોઈ પર્ટિક્યુલર માધ્યમ લઈએ તો એના માટે મને કંઈક નવું સમીકરણ મળશે. તો લખીએ કે જો આપણે સોલેનોઇડની અંદર સાપેક્ષ પરમિએબિલિટી વાળું દ્રવ્ય ભરીએ છીએ. કેવું ભરીએ છીએ? કે આપેલ સોલેનોઇડ જે સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતું હોય, સાપેક્ષ પરમિએબિલિટી એટલે કે μ
અને સાપેક્ષની વાત કરી એટલે રિલેટિવિટી પરમિટિવિટી એટલે કે સ્મોલ આર એટલે એને શું કહેવાય મ્યુ ઇન્ટુ આર કહેવાય. તો એલ ડેશ ત્યારે મળતું નવું ક્ષેત્ર કેટલું એલ ડેશ બરાબર. તો આની અંદર આપણે વેલ્યુ મૂકવાની છે. હવે મિત્રો આપણે જાણીએ છીએ કે મ્યુ બરાબર શું છે મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો. આવું એપ્સિલોન શું છે એપ્સિલોન આર ઇન્ટુ એપ્સિલોન ઝીરો અથવા એપ્સિલોન આર બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન ઝીરો. આવું આપણે અગાઉ પણ કેટલી વાર ચર્ચા કરી ચૂક્યા છે અને ખાસ કરીને કુલમના નિયમની અંદર આપણે વાત કરી છે. ચલો તો મ્યુ બરાબર મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો. તો મ્યુ આર બરાબર મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો. તો ચલો એલ ડેશ ઇઝ ઇક્વલ ટુ શું મળશે મ્યુ એન સ્ક્વેર એલ. આ સમીકરણની અંદર આપણે એની વેલ્યુ મૂકવાની છે તો મૂકી દઈએ. તો એલ બરાબર મ્યુ આર ઇન્ટુ મ્યુ ઝીરો એન સ્ક્વેર એ ઇન્ટુ એલ જોવા મળે છે. રાઈટ. ચલો આગળ જઈએ હવે. તો એલ ડેશ બરાબર મને શું મળ્યું મ્યુ આર મ્યુ ઝીરો. હવે આ એન જગ્યાએ એટલે આ બે સંખ્યા આપણે સાથે લેતા રહીએ છીએ કે એક સ્મોલ મળ્યું કેપિટલ એન મળ્યું એન સ્ક્વેર બાય એલ ઇન્ટુ એ જોવા મળે છે. રાઈટ. ચલો હવે આના ઉપરથી આપણે ખબર છે મ્યુ ઇન્ટુ મ્યુ ઝીરો બરાબર શું તો મ્યુ આર. તો એલ ડેશ બરાબર શું મળશે મ્યુ આર ઇન્ટુ એલ જોવા મળે. અહીંયા ગુજરાતનું જે આત્મપ્રેરકત્વ છે તેની ભૂમિતિ પર યાદ રાખજો કે અહીંયા મળતું જે ગુચરું છે એ ગુજરાતનું જે આત્મપ્રેરકત્વ જે છે આ આત્મપ્રેરકત્વ એ તેની ભૂમિતિ પર તેમજ માધ્યમની પરમીએબિલિટી પર આધારિત છે. બહુ ઇઝી ક્વેશ્ચન છે. આપણે જસ્ટ ડિફાઇન કરવાનું છે કે અહીંયા હા કે એલ ડેશ બરાબર મને આટલું જોવા મળે છે. ચલો હવે આપણે આગળ એક નાનો બીજો ક્વેશ્ચન જોઈ લઈએ. આપણે જે ભણ્યા છે એના પરથી કે આત્મપ્રેરકત્વ તો ભણી ગયા તો આત્મપ્રેરકત્વનો એકમ જણાવો અને તેના પરથી એકમની વ્યાખ્યા આપો તથા આત્મપ્રેરકત્વનો આધાર કઈ કઈ બાબતો પર છે એ આપણે અગાઉ જે વાત કરી એની એ વ્યાખ્યા ફરી કરવાની છે. એનો એકમ પણ ફરી લખવાનો છે પણ ખાલી બધાનું શું છે કે કઈ કઈ બાબતો પર આધાર રાખે છે એ ખાલી આપણે સમજાવવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આત્મપ્રેરકત્વ એલનો એસઆઈ એકમ શું છે હેનરી છે. એની માનમાં આપણે યાદ રાખીએ છીએ એની વ્યાખ્યા શું છે તો હેનરીની વ્યાખ્યા પૂછે કે હેનરીની વ્યાખ્યા લખો. તો આપણે જાણીએ છીએ કે આત્મપ્રેરકત્વનું સૂત્ર શું છે તો એલ બરાબર ડીઆઈ બાય એન ઇન્ટુ ડીઆઈ બાય ડીટી બરાબર. હવે હેનરીની વ્યાખ્યા મારે લખવી છે તો ડીઆઈ બાય ડીટી. તો ડીઆઈ શું આવે એમ્પિયર અને સેકન્ડ. તો એને શું મળશે 1 એમ્પિયર પર સેકન્ડ. તો પછી આપણે વ્યાખ્યા બોલી શકીએ કે આપેલા પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર એટલે કે ડીઆઈ બાય ડીટી. ફેરફાર છે ને એટલે ડીઆઈ બાય ડીટી કહેવાય એને. ફેરફારનો દર કેટલો હોય 1 એમ્પિયર પર સેકન્ડ હોય તો ઉત્પન્ન થતું ઇઝ શું આવે ઈ. તો ઉત્પન્ન થતું ઈએમએફ ઈ કેટલું હોય હવે ઈ એ શામાં અપાય વોલ્ટમાં. તો 1 વોલ્ટ હોય તો તે પરિપથનું આત્મપ્રેરકત્વ 1 હેનરી કહેવાય છે. ઈ બરાબર એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી આવું આપણે સૂત્ર છે બરાબર. હવે ઈ જગ્યાએ 1 વોલ્ટ આવશે એલની જગ્યાએ 1 હેનરી આવશે અને ડીઆઈ બાય ડીટી જગ્યાએ શું આવશે 1 એમ્પિયર પર સેકન્ડ આવશે. યાદ રાખજો. તો વ્યાખ્યા મારે કોને લાવી છે 1 હેનરીની. તો શું બોલીશું કે જો આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર કેટલો હોય 1 એમ્પિયર પર સેકન્ડ હોય અને ઉત્પન્ન થતું આત્મપ્રેરિત ઈએમએફ કેટલું હોય 1 વોલ્ટ હોય તો એલ એટલે કે આત્મપ્રેરકત્વ કેટલું હોય 1 હેનરી કહેવામાં આવે છે. તો આ રીતે તમે ઇઝીલી સૂત્ર તમને યાદ હોય તો તમે વ્યાખ્યા બોલી શકો છો. આપણે આગળ સૂત્ર પરથી વ્યાખ્યા બોલીએ અહીંથી. ચલો આગળ સૂત્ર આપણી પાસે સૂત્ર શું છે તો આપણે જોયું કે સૂત્ર છે ઈ બરાબર એલ ડીઆઈ બાય ડીટી. ચલો તમને શીખવાડું. ઈ હવે શું લખીશું અહીંયા આગળ 1 વોલ્ટ આ જગ્યાએ શું લખીશું 1 હેનરી અને ડીઆઈ ડીટી શું લખીશું 1 એમ્પિયર પર સેકન્ડ. હવે મારે કોને ખ્યાલ આવી છે 1 હેનરી. શું બોલીશું કે જો આપેલા ગુજરાતમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર આપણે એકમના ફોર્મમાં વ્યાખ્યા લખી છે. આપણે અહીંયા શબ્દોને આપણે એકમમાં જ લઈશું. અહીંયા વિદ્યુત પ્રવાહ બોલીશું નહીં કે જો આપેલા ગુજરાતમાં વિદ્યુત પ્રવાહના ફેરફારનો દર કેટલો હોય 1 એમ્પિયર પર સેકન્ડ હોય તો ગુજરાતમાં ઉત્પન્ન થતું પ્રેરિત ઈએમએફ કેટલું હોય 1 વોલ્ટ હોય તો ગુજરાતનું આત્મપ્રેરકત્વ કેટલું હોય 1 હેનરી કહેવાય છે. ઇઝી આવડે કે ના આવડે? ઓકે. તો વ્યાખ્યા ઇમ્પોર્ટન્સ છે કે 1 હેનરી એટલે શું તમને આવડવું જોઈએ. અને આગળની વસ્તુ જોઈએ કે આપેલું આત્મપ્રેરકત્વ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો આત્મપ્રેરકત્વ જે એલ છે એ એકમ વિદ્યુત પ્રવાહ રેટ ગુજરાત સાથે સંકળાયેલું ફ્લક્સ દર્શાવે છે. આપણે જાણીએ છીએ એલ પ્રોપોર્શનલ ટુ ફાઈ જે નીચેના ગુજરાત ઉપર આધારિત જે નીચેની બાબતો પર આધારિત છે. કઈ કઈ બાબતો પર આધારિત છે તો નંબર 1 ગુજરાતના પરિમાણ બરાબર. ગુજરાતનું સાઇઝ કેવી છે કોઈ પરિમાણ કેવું છે એના ઉપર આધારિત છે. બીજું ગુજરાતના આકાર અને આંટાઓની સંખ્યા કે જે ગુજરાત છે એ ગુજરાતનો આકાર કેવો છે એની આંટાઓની સંખ્યા કેવી છે એના ઉપર પણ આધાર રાખે છે. નંબર 3 ગુજરાતના સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ જે માધ્યમમાં પ્રવર્તતું હોય તે માધ્યમ પર આધાર રાખે છે. ચલો ફરી એકવાર કે ગુજરાતનું હેનરીની વ્યાખ્યા કઈ બાબતો આધાર રાખે છે તો ગુજરાતની પરિમાણ ઉપર. એટલે પહેલો મુદ્દો છે પરિમાણનો. ગુજરાતનું બધું ગુજરાતનું છે પહેલો પરિમાણ. બીજો મુદ્દો છે આકાર અને આંટાઓની સંખ્યા.
પરિમાણ, પછી આંટાઓની સંખ્યા અને આકાર. ત્રીજું કે ગુચ્છા સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ છે એ જે માધ્યમ પર પ્રવર્તતું હોય એ માધ્યમ પર પણ આધાર રાખે છે. તો આજે આપણે અહીંયા આજના પ્રયત્નોના આ ટોપિકની અંદર અહીંયા આજે આની પૂર્ણાહુતિ કરીએ છીએ. તો આજના ટોપિકમાં આજના સેશનની અંદર તમને મજા આવી હશે એવી આશા. નવા સેશન સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.